વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે કંપનીના વાર્ષિક હિસાબો, કંપની ફાઇનલ એકાઉન્ટ, આજે એને બે સમ કરવાના છે 11 માર્ક વાળા, એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જાય કે કઈ રીતે થાય. જોઈએ છે એ કરતા પહેલા તો ફોર્મેટ બનાવી દઈએ, ઝંઝટ જ નહીં. સમ નંબર દાખલા નંબર 9. આનું નામ આપીએ સ્ટેટમેન્ટ ઓફ P&L. નફા નુકસાનનું પત્રક તો આપણે ભણ્યા છીએ. પછી બીજું બેલેન્સ શીટ, આખું સર્વે. હવે આની અંદર બે ભાગ છે, એટલે ઉપર એક અને નીચે એક, એમ બે ભાગ કરવા પડે. બે ભાગ કરીને સમ કરવાનો હોય, કાયદેસર એવું હોય. તો એક ભાગ આ જેને આપણે કહીશું એસેટ્સ, હે ને, કે લાયબિલિટી? લાયબિલિટીઝ. ઇક્વિટી અને દેવા, ઇક્વિટી એન્ડ લાયબિલિટી, ઇક્વિટી અને દેવા એક ભાગ. એની નીચે બીજો ભાગ, મારું નીચે જગ્યા નહીં એટલે હું બાજુ લખું. બીજો ભાગ એસેટ્સ, મિલકતો. તો આ રીતે આપણે બેલેન્સ શીટ આખું સળંગ બનાવવાનું છે. આ રીતે આપણે જો 3 પાર્ટ શીખી ગયા તો 11 માર્કનો મોટો સમ 11 માર્કનો જે પૂછાય તો આ રીતે પૂછાય. જો નાનો પૂછાય શું થાય, ખાલી P&L બનાવો એના 4 માર્ક પૂછી નાખે કે 5 માર્ક પૂછી નાખે, અને ખાલી બેલેન્સ શીટ આખું સર્વે બનાવો એ 6 માર્કનો પૂછી નાખે. એ અલગ અલગ પૂછવું તો આવું પૂછે. જરૂરી નથી એક જ સમ પૂછવો એમ, પણ અત્યાર સુધીમાં એક જ સમ પૂછાતો આવ્યો છે એટલે આપણે એક વાળો કરીએ. બાકી આપણને આવડે છે બંને, આપણે કર્યું છે બધું. ચલો, તમારામાંથી 2 જણ હતા જેને આ ફોર્મેટ યાદ છે, બરાબર? કોઈ બીજાને યાદ આવી ગયું હોય કહેજો. બાકી જે 2 જણે હાથ ઉપર કર્યો હતો એને હું પૂછું છું અહીંયા એક પછી એક. એટલે ફટાફટ પહેલા તો આપણે જે લખવાનું છે ને લખી નાખવાનું આખું ફોર્મેટ, પછી સમ કરવાનો. સમમાં તો ઉતારો જ મારવાનો છે, જે ધનાધન. બરાબર? ચલો જોઈએ. પહેલું કોણ હતું? દેવાંશી હતો ને જીગર હતો. હા ચાલ, તો જીગર અને દેવાંશી બંને બોલશે જ. ભાઈ જીગર પહેલા 2 આઈટમ ઉપરની બોલી જાય ફટાફટ, પછી દેવાંશી 2 आइटम बोलिए. यस सर. पहले 2 आइटम्स पहले है रेवेन्यू फ्रॉम ऑपरेशन, जिसे सेल्स बोलते हैं, और अदर इनकम. કામગીરીમાંથી ઉપજ એટલે કે વેચાણ અને અન્ય ઉપજ. ભાઈ કામગીરીમાંથી ઉપજ જેને વેચાણ કહીએ, અને અધર ઇન્કમ અન્ય ઉપજ. આ બંનેનું ટોટલ કરીએ, સરવાળો કરીએ. ટોટલ ઇન્કમ કુલ ઉપજ. આના વગર સમ થાય નહીં. પહેલા ઇન્કમ લખવાની. આપણે શીખ્યા છીએ, આ લેક્ચર્સ નહીં જોવો ને તો આગળના
ત્રણ એટલીસ્ટ જોવાના છે. બીજા બધા જોશો રિપીટ થશે, અલગ અલગ જ છે બધા. સમજાવવાનું થોડું અલગ પડે, થોડું ક્યાંક કંઈક જુદું આવે એમ કરતા ખબર પડી જાય. ઇન્કમ, આવક લખી નાખી. અનિકેત તે જોયેલા છે લેક્ચર? આજે ચાલુ કરીશ ત્રીજો વાળો આ મેં chapter તને વાળો. રવિવારે આપી દઉં, આજે મંગળવાર છે. અરે પણ હું સ્ટેટ્સ ના જોતો તો ના હોમવર્ક ના મોકલે તમને? હા એ સમજી ગયો, પણ આ ત્રણ જરૂરી હતા ને. મેં તને કીધું તું લેક્ચર આવે એની પહેલા જોઈ શકવામાં આવશે, નહીં તો લોચા પડશે. હવે પાછું સ્ટેટ ના લેક્ચર આવશે, આ એકાઉન્ટ પતે એટલે પાછા સ્ટેટ ના ચાલુ થાય. કઈ નહીં, જોઈએ છે. આની નીચે એક્સપેન્સ, ખર્ચાની વાત કરીએ તો ખર્ચામાં ત્રણ ખર્ચા, 3 એક્સપેન્સ ટ્રેડિંગ, 4 એક્સપેન્સ P&L. ત્રણ ખર્ચા વેપાર ખાતામાંથી, 4 ખર્ચા નફા નુકસાનમાંથી. આવું શીખવાડ્યું છે. એ ખર્ચા બોલવાના છે. બોલો જીગર. सर ट्रेडिंग अकाउंट के 3 एक्सपेंसेस हैं, परचेस, चेंज इन स्टॉक और डायरेक्ट एक्सपेंसेस. વેપાર ખાતામાંથી 3 ખર્ચા, પહેલું ખરીદી, બીજું સ્ટોકમાં ફેરફાર અને ત્રીજું પ્રત્યક્ષ ખર્ચા. ભાઈ જે લોકો લેટ જોઈન થયા છે આમાંથી આવડતું હોય તો બોલજો. કારણ કે પહેલા ડિસ્કસ થયું હતું કે કોણ બોલશે, એમાં 2 જણે હાથ ઉપર કર્યો હતો, બીજા કોઈની ઈચ્છા થાય તો બોલવાનું જરૂરી છે. ચલો વાત કરીએ આગળ. 3 ખર્ચા લખાઈ ગયા. હવે 4 ખર્ચા, 4 એક્સપેન્सेस ઓફ P&L, નફા નુકસાનમાંથી. બોલો. सर P&L के 4 एक्सपेंस हैं, एम्प्लॉय बेनिफिट एक्सपेंस, फाइनेंस कॉस्ट, डेप्रिसिएशन एंड एमोर्टाइजेशन और अदर एक्सपेंसेस. નફા નુકસાન ખાતામાંથી 4 ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલ અને અન્ય ખર્ચા. કર્મચારી લાભ, પછી નાણાકીય પડતર, નાણાકીય પડતર, પછી ઘસારો અને માંડી વાળેલ પછી અને અન્ય ખર્ચા. આ 4 ખર્ચા P&L, નફા નુકસાનમાંથી. તો આ ઇન્કમ છે, આવક. આ આવક કઈ શેમાંથી? તો કે આ પહેલી જે સેલ્સ, વેચાણમાંથી, ટ્રેડિંગમાંથી, વેપારમાંથી. આ અધર P&L, નફા નુકસાનમાંથી બીજી આવકો. આવકનો સરવાળો કરતો એ ત્યાં ખર્ચાઓનો સરવાળો કરતો, ટોટલ એક્સપેન્સ. ટોટલ કોસ્ટ, કુલ ખર્ચા. અને આપણે 2 કહી દઈએ. આ એકમાંથી બીજું માઇનસ, એ આપણને અહીંયા મળે प्रॉफिट बिफोर टैक्स. પ્રોફિટ બિફોર ટેક્સ, કરવેરા પહેલાનો નફો, માઇનસ इनकम टैक्स. આવક વેરાની જોગવાઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઇન્કમ ટેક્સ પ્રોવિઝન, આવક વેરાની જોગવાઈ. અને આ માઇનસ કરીને સર આવકવેરાની જોગવાઈ આવે સર કે કરવેરાની જોગવાઈ? કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ. माइनस करके प्रॉफिट आफ्टर टैक्स. એટલે સર આવકવેરાની જગ્યાએ કરવેરો ના આવે સર? કરવેરા કીધું ખરી, કરવેરા. ઓકે સર. કરવેરાની જોગવાઈ, પ્રોફિટ આફ્ટર ટેક્સ, કરવેરા કરવેરા બાદનો નફો, કરવેરા બાદનો નફો. નફો, પતી ગયું. આ આપણું P&L, નફા નુકસાનનું પત્રક તૈયાર થઈ ગયું. હવે આપણે પાછા બેલેન્સ શીટ, પાકા સળિયામાં આવીએ, જેમાં આપણે આવું શીખ્યા હતા. શું હતું? सर लाइबिलिटीज में पहले 3 पार्ट है. हाँ, उसमें 2 है, 3 4. 5 6 આવું કરો એટલે આપણું તૈયાર થઈ જાય. આ સિસ્ટમેટિક. હું ભણાવવાનો નથી આજે, એ તો ફિક્સ છે. હું સમ કરાવવાનો છું. પણ આ વસ્તુ યાદ રહેવી જોઈએ. જોઈને આવો. ચલો 2. પહેલું નામ હેડિંગ, शेयर होल्डर्स फंड. શેર હોલ્ડરના ભંડોળો.
શેર હોલ્ડર ના ભંડોળો એની અંદર બે share capital, reserve and surplus. શેર મૂડી અનામત અને વધારો. અનામત અને વધારો આ બે આઈટમ આવે પછી બીજું Non-current liabilities. બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારી આવડે છે? જોઈને બોલે છે. આપણે સાધુ હું ગયો વખતે હું એવું બોલું તો ખરો સાહેબ. સારું ચાલો ચાલો 3 આઈટમ અહીંયા Long-term borrowing, other non-current liabilities or long-term provision. લાંબા ગાળાના ઉછીના નાણાં, પછી અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ. આ 3 આઈટમ આની અંદર પછી Current liabilities. ચાલુ જવાબદારી એમાં 4 Short-term borrowing, other short-term liabilities, short-term provision or एक extra trade payables. ટૂંકા ગાળાના ઉછીના નાણાં, પછી એમાં વચ્ચે બીજા નંબરે હતું વેપારી દેવા, એ આમાં નવું આવ્યું. પછી અન્ય ચાલુ જવાબદારીઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ. શોર્ટ ટર્મ બોરોઈંગ અધર શોર્ટ ટર્મ લાયબિલિટી શોર્ટ ટર્મ પ્રોવિઝન અને વચ્ચે એક આઈટમ નવી આવી ટ્રેડ પેબલ વેપારી દેવા ટૂંકા ગાળાના ઉછીના નાણાં અન્ય ટૂંકા ગાળાની જવાબદારી ટૂંકા ગાળાની જોગવાઈ આટલું કરો ટોટલ એટલે લાયબિલિટી ઇક્વિટી અને દેવા પૂરું થઈ ગયું. જે આનું ટોટલ આવે એ મૂકી દેવાનું પછી એની નીચે આ લખવાનું એનું ટોટલ સેમ જ આવવું જોઈએ. આ બધું કેવી રીતે યાદ રાખવાની આખી ટેકનિક શીખવાડી ચૂક્યો છું. બરાબર ચલો આગળ જઈએ. Non-current assets. બિન ચાલુ મિલકતો. બિન ચાલુ મિલકતો એમાં First है fixed asset जिसके 2 parts है, tangible और intangible assets. પેલું છે કાયમી મિલકતો, એમાં છે દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. ટેન્જિબલ ઇન્ટેન્જિબલ દ્રશ્ય અને અદ્રશ્ય ફિક્સ એસેટમાં પછી Non-current investments. બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણ પછી Long-term loans and advances. લાંબા ગાળાની લોન અને ધિરાણો. લાંબા ગાળાની લોન અને ધિરાણો પછી Other non-current assets. અન્ય બિન ચાલુ મિલકતો. અન્ય બિન ચાલુ મિલકતો આ બધા નામ આવી ગયા. આ 5 આઈટમ થઈ જુઓ 1 2 3 4 અને 5 આ નહીં ગણવાનું આની અંદરની બે આઈટમ ગણવાની 1 2 3 4 5 એટલે 5 આઈટમ થઈ ગઈ. અને યાદ રાખવાનું આપણે શીખી ચૂક્યા છીએ. ચલો 6 આઈટમો Current assets. હા पहले current assets. કરંટ એસેટ હા યાની ઓ હેડિંગ ચાલુ हाँ name. મિલકતો. हाँ name. करंट एसेट्स चालू मिलकत एमा सर उसमें आपने जैसे सिखाया वैसे बोलूं कि स्टार्टिंग से. जैसे सिखाया वैसे तो ऊपर के जो इन्वेस्टमेंट लोन एंड एडवांसेस है ना वैसे ही है. करंट इन्वेस्टमेंट, फिर फिर शॉर्ट टर्म लोन्स एंड एडवांसेस और अदर करंट एसेट्स.
ચલો બોલો ગુજરાતીમાં સામે ચાલુ રોકાણો, પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, પછી અન્ય ચાલુ મિલકતો, દેવાંશી તને આને કીધું તું વચ્ચે બોલવા માટે એવું છે ક્યાંક એ જાતે બોલી એટલે સર એટલે આ વચ્ચે કઈક મેસેજમાં લખતો નહીં કે આ આગળનું બોલશે ખબર ના પડી એવું કઈ ના ના સર હા આવું યાર. ના એટલે એક્ઝેક્ટ જગ્યાએ બોલી એમ પછી પાછળનું પાછળ તું જ બોલ્યો એટલે ગડબડ લાગે એટલે એ બોલતો નતો એટલે પછી હું બોલી એમ. હા એ સારું વાત ચાલતી હતી. એ સારું કર્યું ચલો ચલો અહીંયા ટ્રેડ પેબલ વેપારી દેવા તો અહીંયા ट्रेड વેપારી रिसीवेबल, લેણા, ઉપર નીચે બે આઈટમ હજી છે इन्वेंटरीज और कैश एंड कैश इक्विवेलेंट्स, માલ સામગ્રી, પછી રોકડ અને રોકડ સમકક્ષ, રોકડ અને રોકડ સમકક્ષ આ રીતે આ બધું લખવું પડે જો 11 માર્કમાં બધું પૂછાય તો કોણ લેફ્ટ થઈ ગયું મોનિષ્કા કઈ નહીં હવે સ્ટુડન્ટ્સ આ બધી આઈટમો લખ્યા પછી આપણે આની એમાઉન્ટ લખવાની બાકી રહે રકમ લખો એટલે પૂરો સમ નંબર 9 શરૂ કરીએ ચલો સમ નંબર 9 કમ્પલસરી વાંચવાનું છે પ્રથમ પટેલ हाँ सर જલ્દી વાંચ બોલું સર હું પેલું દાખલા નંબર 9. બોલ હા, તારીખ 31 ના રોજનું કેયુર લિમિટેડનું કાચું સરવૈયું નીચે મુજબ છે. એમાં પહેલી આઈટમ છે ઇક્વિટી શેર મૂડી. ટ્રાયલ બેલેન્સ ગિવન એઝ અંડર કાચું સરવૈયું નીચે આપેલું છે હવે કાચા સરવૈયા નીચે ટ્રાયલ બેલેન્સ ની નીચે કઈક છે પાછું એડિશનલ એડજસ્ટમેન્ટ વધારાની માહિતી એ વાંચ પહેલા પહેલું છે એમાં ઇક્વિટી શેર મૂડી. ઓકે, અન્ય પેલી વધારાની માહિતી વાંચું, અન્ય માહિતી. હા. હા, એમાં છે આખા સ્ટોક છે 42,000. 42,000 ક્લોઝિંગ સ્ટોક બોલ ક્યાં લખું આખા સ્ટોકમાં અહીંયા ચાલ જો આઈએ તું ને હાલ ક્યાં નતું એ તો આવત નહીં ને, આખા સ્ટોક થોડો લખવાનો હોય. અચ્છા ખાલી ખાલી આપેલો ને હા, તો છેલ્લે લખવાનો આખા સ્ટોક તો. આ સ્ટોકમાં ફેરફાર જે છે એમાં શું લખવાનું હોય હા, એમ જ લખવાનો. હા, શું બરોબર. લખવાનું? એમાં શું લખવાનું હોય એવું લખવાનું સ્ટોક આખા સ્ટોક 42,000 રૂપિયા ના લખાય એવું જો દેવાંશી ના પાડે દેવાંશી બોલતો ઉધાર. સ્ટોકમાં ફેરફાર હોય એટલે કે શરૂઆતનો સ્ટોક માઇનસ આખરનો સ્ટોક એટલે આપણને મળશે સ્ટોકમાં ફેરફાર. અહીંયા સ્ટોકમાં ફેરફાર એટલે શરૂ નો લખો ઓપનિંગ શરૂનો માઇનસ આખરનો. હવે આમાં આખરનો આપણને મળેલો છે એટલે બાદ બાકી કરવી પડે એટલે શરૂનો તો અત્યારે નહીં લખવાનો પેલા આખરનો માઇનસ થાય એટલી તો ખબર પડવી જોઈએ મગજમાં તો સાહેબ હોટ પર ના આવ્યું. હોય એવું આ તો લગ્ન કર્યા પછી કે બધું ખબર તો હતી પણ ખબર નહોતી પડતી એવું કરે છે હોટ પર ના આવ્યું શબ્દ કેવા વાપરે ચલો માઇનસ કેટલા કરું 42 કરું તો સ્ટોકમાં ફેરફારમાં માઇનસ 42,000 42,000 ઓપનિંગ હજી બાકી છે અહીંયા લખવાના ઓપનિંગ માઇનસ ક્લોઝિંગ પણ આ તો એડજસ્ટમેન્ટ હવાલામાં આપ્યા છે હવાલાની બે અસર આવે એક 42 અહીંયા બીજી ક્યાં દેવાની માલ સામગ્રીમાં માલ સામગ્રી. માલમાં મિલકત કહેવાય આ માલ સામગ્રી 42,000 એટલે બે અસર હવાલાની બે અસર એડજસ્ટમેન્ટની બે એન્ટ્રી એક અહીંયા સ્ટોકમાં ફેરફાર ચેન્જ ઇન સ્ટોકમાં માઇનસ ને એક અહીંયા પતી ગયું બે એન્ટ્રી થઈ ગઈ ચલો બીજો હવાલો વાંચો કોણ છે
જેને આવડતું એ બોલે થોડું. બોલો દેવાંશી પટેલ. Make provision for tax at 50% of net profit. શું કરવાનું? તો સર આપણે પ્રોવિઝન ફોર ટેક્સ છે એમાં 50% આપણે કાઉન્ટ કરવાના જ્યારે આપણે આખું બધું એન્ટ્રી આપી દઈએ એના પછી. ઓકે, તો અહીંયા પ્રોવિઝન ફોર ટેક્સ કરવેરાની જોગવાઈ 50% કરવાની. જ્યારે આ લખીશું ને એના પર ગણી લઈશું. એટલે અહીંયા 50 લખી રાખ્યા એટલે વાંધો ના આવે. ચલો બીજું કોણ? હવે તો સીધી આઈટમો જ બોલવાની છે ફટાફટ. એક જ એન્ટ્રી થશે. આની 2 એન્ટ્રી વાળું કામ પૂરું થઈ ગયું. આની બીજી ક્યાં આવશે એન્ટ્રી? ચલો કોઈ દેવાંશી તું કહેજો. એક તો એન્ટ્રી અહીંયા 50% ગણીશ. બીજી પ્રોવિઝન ફોર ટેક્સ ની. હા, બીજી આપણે ટેક્સ નું કંઈક હતું ને સાહેબ. બોલ તો સેલિના. ટૂંકા ગાળાની જોગવાઈ. વેરી ગુડ. શોર્ટ ટર્મ પ્રોવિઝન, ટૂંકા ગાળાની જોગવાઈ. અહીંયા ઓલા 50% વાળી રકમ લખવાની. આ ટેક્સ જે આવે એ અહીંયા લખવો પડે, કારણ કે લાયબિલિટી છે, જવાબદારી છે આપણી. ખબર પડી દેવાંશી? હા સર. અચ્છા, સારું. ચાલ દેવાંશી એનો જવાબ નહીં તો આ પ્રોફિટ આફ્ટર ટેક્સ, કરવેરા બાદનો નફો. આ નફો આવે એની બીજી ઇફેક્ટ ક્યાં આપવાની? સર એ છે રિઝર્વ એન્ડ સરપ્લસ માં આવશે. વેરી ગુડ. અને આમાં તને વધારો આની અંદર આવે પ્રોફિટ આફ્ટર ટેક્સ. અહીંયા લખવાનું આની અંદર. એટલે એક અહીંયા આન્સર આવશે, એનો આપણે લખવાનું આની અંદર. એટલે આ 2 વસ્તુ ખાલી ખાસ ધ્યાન રાખવાની, બાકી કોઈ ચિંતા નહીં, બધું ઈઝી છે. પછી ચલો જોઈએ છે ક્યાં હતું. કેતન બોલતો પહેલી આઈટમ. યસ સર. પહેલી આઈટમ ઇક્વિટી શેર મૂડી 2,40,000 240. ક્યાં લખું? સર શેર મૂડીમાં હા, શેર કેપિટલ, શેર મૂડી 2,40,000. પતી ગયું. ચલો બીજું બોલો. પછી આરજી. નેક્સ્ટ આઈટમ બોલો, ક્યાં લખું? P&L માં other expense. અચ્છા, સ્ટુડન્ટ્સ આ અધર અન્ય ખર્ચા આપ્યા છે. હા, એની અંદર લખો કેટલા? 24,000. અન્ય ખર્ચા. ચલો નેક્સ્ટ. યાની હા સર. પરચેસ. ક્યાં લખું પરચેઝ? આ ટોટલ ઇન્કમ ના નીચે. હા, બોલો. 4,26,000. બોલો અનિકેત. આના પછી વાળો હા, 10% ડેબેન્ચર. ડિવેન્ચર. તો એ આવશે. તો લોંગ ટર્મ બોરોઈંગ, લાંબા ગાળાના ઉછીના લોંગ ટર્મ બોરોઈંગ્સમાં 10% ડિવેન્ચર. બોલો કેટલા છે? 1,20,000. ચલો પછી દર્શન. વેચાણ ક્યાં લખું? રેવન્યુ ફ્રોમ ઓપરેશન, કામગીરીમાંથી ઉપજ. બોલો. હા પેલું એમ જ. હા કે કેટલા છે વેચાણના? 1,20,000 છે. ના 9,60,000. ચલો જો 9,60,000. એટલે ઉપરનું જોઈ ગયું. ઘડીકમાં હોઠો ઉપર નહીં આવતું, ઘડીકમાં ઉપર જોવાઈ જાય છે. કરે છે શું તું?
એના પછીનું બોલ છે. સોફ્ટવેર ક્યાં લખું? અન્ય ખર્ચામાં. ખર્ચા ના આવે. સોફ્ટવેર તો ખર્ચો જ કહેવાય ને આપણો, શું કહેવાય સોફ્ટવેર ખર્ચો નહીં, સોફ્ટવેર એસેટ્સ માં આવશે ને. આપણી હા એસેટ છે ને, આપણી મિલકત છે. બરોબર. સ્થિર મિલકત, અદ્રશ્ય અદ્રશ્ય મિલકત 1,20,000. આના પછીનું બધું કોને આવડે છે? હાથ ઉપર કરજો. હું એને જ પૂછું, ખોટો ટાઈમ બગાડ્યા વગર. મને આવડે છે અડધું અડધું. મને અડધું અડધું. બસ તો પછી હવે છે ને શૈલીના, દેવાંશી, અનિકેત ચાલુ રાખે. બરાબર, ચલો પાછા DP છે સાહેબ, જુઓ. લાઈનમાં શૈલીના, દેવાંશી, અનિકેત ગયો. છે બસ એમ વિકેટ અનિકેત, પડી જાય. દર્શન, ચલો બરાબર બોલ. શૈલીના ચાલુ કર. મજૂરી પ્રત્યક્ષ ખર્ચામાં આવશે 24,000. ડાયરેક્ટ એક્સપેન્સ મજૂરી. પણ સ્ટુડન્ટ એક વાત યાદ રાખજો, તમારા ચોપડીની અંદર છે ને ખાલી મજૂરી આપી હોય ને, પગાર બગાર ના હોય, સેલરી વેલરી ના આપી હોય, તો એ લોકો છે ને અહીંયા નાખે છે, અહીંયા નાખે છે એમ્પ્લોય બેનિફિટમાં. તો આપણે અહીંયા નાખીશું માર્ક્સ લેવા, એટલે અહીંયા લખવું છે, બીજું કઈ રીઝન નથી. બોલો કેટલી છે? 24,000. ચલો એના પછી જે નામ બોલાય છે બોલવા માંડો. લાઈનમાં જ બધા નામ ફિક્સ બોલો. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 12,000, તો એ આવશે ફાઇનાન્સ કોસ્ટમાં. ફાઇનાન્સ કોસ્ટ નાણાકીય ખર્ચા, ડિબેન્ચર નું વ્યાજ ચૂક્યું, ડાબી બાજુ છે ડેટ સાઈડ. પછી પગાર, એ કર્મચારીમાં જ આવશે ને પગાર? એ કર્મચારીમાં જ આવે 3 લાખ. એમ્પ્લોય બેનિફિટ 3 લાખ. એમ્પ્લોય બેનિફિટ કર્મચારી છે 24,000 છે, બીજા કેટલા છે? 3 લાખ. 3 લાખ એટલે 3,24,000 થઈ ગયા. 3,24,000 ટોટલ કરી મૂકી દેવાનું એક જગ્યાએ. પછી બોલો આગળ. બેંક ઓવરડ્રાફ્ટ આવશે શોર્ટ ટર્મ બોરોઇંગ્સ માં. શોર્ટ ટર્મ બોરિંગ, ટૂંકા ગાળાના લીધા પૈસા. બેંક ઓવરડ્રાફ્ટ કેટલા છે? 14,400. પછી જમીન મકાન. Land building. એ બીજા બધાને ચાન્સ છે ભાઈ, બીજા હાથ ઉપર છે એમને બોલવા દો ભાઈ. લાઈનમાં હાથ દેખાય છે તો બોલવા માંડો. હા, જમીન મકાન દ્રશ્ય મિલકત 2,28,000. દ્રશ્ય મિલકત ટેન્જીબલ એસેટ 2,28,000. પછી શરૂઆતનો સ્ટોક, સ્ટોકમાં ફેરફારમાં શરૂનો સ્ટોક માઇનસ આખાનો સ્ટોક કેટલો? 36,000. તો સ્ટુડન્ટ્સ 32,000, 32,000 minus 42,000 એટલે માઇનસ માં આન્સર આવશે 36. 36 32 નહીં સાહેબ, 36. 36 minus 42 કેટલા થાય? 6,000. 36 માંથી 42, 6,000 માઇનસ. 6,000. ચલો પછી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, તો એ અધર ઇન્કમ્સ અને એનો અમાઉન્ટ છે 15,600. 600. હોવે. 15,600. પછી ડેટર્સ બોલો. એસેટ્સ માં, કરંટ એસેટ્સ માં ટ્રેડ રિસીવેબલ બોલો. 1,80,000. 1,80,000. બસ પતી ગયું. હવ બસ જાતે સંપૂરો. બધું આ ટોટલ કરો, આ ટોટલ કરો, માઇનસ કરો, 50% ગણો, બધું તો શીખવાડી દીધું. સર અમે એક્ઝામ માહિતી લખ્યા ના ચાલે, પેલું અમે હરંગ શીખવાડ્યું હતું, આપણે તમે હરંગ પેલું પાકું સર્વે બનાવતા હતા, એના કરતા અમે 3 પત્તા માહિતી ખોના પાડીને લખ્યા ના ચાલે? તો લખતા એ ફાવ. હા આ ઈઝી લાગ્યું મને પેલા કરતા. સારું છે. હા હું તો એ જ લખે. ઓકે, હવે છેલ્લા આન્સર તમે લોકો કહી દો એટલે પૂરું થઈ જાય. એ લાગ ફરી બોલ. ટોટલ ઇન્કમ Nine. 9,75,600. આ ટોટલ ઇન્કમ થઈ ગઈ
9,75,600. હવે આ એક છે 4,26,000, 4,26,000 માઇનસ 6,000 પ્લસ 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 આ 3 પ્લસ કરવાના 7,80,000. 80,000. હવે આ 9,75,600 ઇન્કમ છે, આવક છે, એમાંથી આ એક્સપેન્સ માઇનસ કરી દઈએ એટલે પ્રોફિટ બિફોર ટેક્સ 1,95,600. 95,600. હવે આના 50% 50% આના લેવાના, આના 50% કરવેરાની જોગવાઈ પ્રોવિઝન ફોર ટેક્સ 97,800. ફરી બોલો તો 97,800. 97,800. હવે આને માઇનસ કરીને જે આવે એને પ્રોફિટ આફ્ટર ટેક્સ કહેવાય. 97,800. એ જ થાય. હવે આ બંનેની બીજી જગ્યા આપણે નક્કી કરી દીધી છે બારે 97 આ વાળી ટૂંકા ગાળાની જોગવાઈ શોર્ટ ટર્મ પ્રોવિઝન આ 97,800 અને આ પ્રોફિટ આફ્ટર ટેક્સ કરેલા બાદનો નફો અને આપણા માટે પ્રોવિઝન ફોર ટેક્સ આમાં લખવાનું 97,800 એટલે આની અહીંયા લખાઈ ગયું. હવે આ બે તો થઈ ગયું, આ કશું છે નહીં, અહીંયા નથી, બસ ટોટલ કરો સીધું 5,70,000. 5,70,000. એ રીતે અહીંયા એનું પણ છે 5,70,000. પૂરો ટેલી થઈ ગયું, પાછળ ટેલી કરી લો, થઈ ગયો કે નહીં? થઈ ગયા. બસ થઈ ગયું. ચાલો. આ રીતે સમ થાય 11 માર્ક નો પૂરો થઈ ગયો. તમને એવું લાગશે ચાલો બે તો સાહેબ તમે કેટલી વાર ફોર્મેટ મોકલ્યા, એટલે પણ તમે જોઈ લો એકવાર, તમારા મગજમાં ઘૂસી જવો જોઈએ. અલગ અલગ ટાઈપના છે, અલગ અલગ છોકરાઓના છે. ઓલા ડફો એવું ના કહેવાય, થોડો વીક સ્ટુડન્ટ હોય તો એને થોડું આરામથી, હોશિયાર હોય ફટાફટ, આવું અલગ અલગ ટાઈપનું શીખવાડેલું છે. એમ કરતા કરતા અલગ અલગ બધું મોકલ્યું, જેટલી મહેનત કરી હતી ને અલગ અલગ ટાઈપની એ બધી મોકલી દીધી તમને. હવે તમારે યાદ રાખવાનું ખાસ છે, તમે જોશો તો અહીંયા મેં મહેનત કરી જ નથી, મહેનત ખાલી ઓલી ફોર્મેટ ની જ છે. ઠીક છે, અહીંયા હું સમ નંબર 9 ને કરું છું પૂરું. બરાબર, બાય બાય.